બેઠક બ્રજમાં કુમુદ વનથી 16 કિલોમીટર અને મથુરાથી 11 કિલોમીટર દૂર કૃષ્ણકુંડ પર આવેલી છે. કુમુદ વનથી સાંતલકુંડ થઈ બહુલાવન જવાય છે. બ્રજભૂમિના 12 વનોમાં આ 14મું વન છે. અહીં આવેલા ગામનું નામ બાઠે છે. અહીં બહુલા બિહારીજીનું અને બહુલા ગાયનું મંદિર છે. બહુલા ગાય વિશે પદ્મ પુરાણમાં એક કથા આલેખ થયેલી છે. એક વખત વનમાંથી ચરીને બધી ગાયો ગામ તરફ પાછી ફરી ત્યારે ધર્મરાજ સિંહનું સ્વરૂપ ધારણ કરીને સામે આવ્યા. બધી ગાયો નાસી ગઈ, પણ બહુલા ગાય ક્યાં રોકાઈ? તેના પર સિંહ તરાપ મારવા ગયો ત્યારે બહુલા ગાયે કહ્યું કે તું મને મારી નાખે તેનો વાંધો નથી, પણ હું સવારથી વનમાં ગઈ તેથી મારો વાછરડો ભૂખ્યો થયો નથી. તું મને થોડી વાર જવા દે. હું પ્રતિજ્ઞા કરું છું કે તેને દૂધ પીવડાવી તો તરત પાછી આવીશ, પછી તું મને મારી નાખશે. બહુલા ગાયની વાણીમાં સચ્ચાઈનું તેજ જોઈને સિંહે તેની ઈચ્છા પૂરી કરી. બહુલા ગાય પણ પોતાની પ્રતિજ્ઞાનું પાલન કરવા સિંહની પાસે પાછી આવી. તેની સત્યનિષ્ઠા જોઈને ધર્મરાજાએ પોતાનું મૂળ સ્વરૂપ પ્રગટ કરી તેને અભિદાન આપ્યું. ધર્મરાજાએ તેને વરદાન પણ આપ્યું, સંસારમાં હંમેશા તારી પૂજા થશે. ગામના લોકોએ તેને દૈવી જાણી તેનું પૂજન કર્યું. જ્યારે ગાય મરી ગઈ ત્યારે ગામ લોકોએ એ સ્થળે પથ્થરની ગાય બનાવી. ત્યારથી લોકો શ્રદ્ધાપૂર્વક તેનું પૂજન કરવા લાગ્યા. શ્રી મહાપ્રભુજીના સમયમાં બ્રજના મુસલમાન સભાએ આ ગાયનું પૂજન બંધ કરાવ્યું. ગ્રામજનો ખૂબ આજીજી કરી તો તેણે જવાબ આપ્યો કે જો આ પથ્થરની ગાય સૌના દેખતા ઘાસ ખાય અને પાણી પીએ તો હું ખુશીથી તેનું પૂજન કરવાનો, બાકી પથ્થરને પૂજવાથી શું મળે? આમ થવાથી ગામના લોકો બહુ તકલીફમાં મુકાઈ ગયા. થોડા સમય પછી શ્રી મહાપ્રભુજી ત્યાં પધાર્યા. આપે ત્યાં 3 દિવસ કૃષ્ણકુંડ ઉપર વડની નીચે મુકામ કરી. કૃષ્ણકુંડમાં સ્નાન કરી આપ શ્રીએ 3 દિવસ સુધી શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું. આપને પધારેલા જાણી ગામના લોકો આપની પાસે આવ્યા અને મુસલમાન સુબાએ ગાયની પૂજા કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો તે સઘળી હકીકત જણાવી. શ્રી મહાપ્રભુજી સુબાને અને ગ્રામજનોને લઈ ગાયની મૂર્તિ પાસે આવ્યા. આપ શ્રીએ ઘાસ અને દાણા મંગાવી મૂર્તિના પૂતળા પાસે મૂકવા આજ્ઞા કરી. જ્યાં ઘાસ અને દાણા મૂકવામાં આવ્યા કે તરત તે મૂર્તિની ગાય જીવંત બનીને ઘાસ અને દાણા તરફ પોતાનું મુખ ફેરવીને ખાવા લાગી. આપ શ્રીના આવા અદભુત પ્રતાપ મુસલમાન સુકો આપની ચરણમાં ધૂની પડે. તેણે શ્રી વલ્લભગઢ ભગવાનના અવતાર તરીકે જાહેર કર્યા અને ગાયની પૂજા કરવાની સૌને છૂટ આપી. અહીં કૃષ્ણકુંડ પર બિરાજતા શ્રી મહાપ્રભુજીના બેઠકજીને દંડવત કરી કૃતાર્થ